પ્રકરણમાં આજે આપણે સ્થિત વિદ્યુત શાસ્ત્ર વિશેની વાત કરવાના છીએ। સ્થિત વિદ્યુત શાસ્ત્રની વાત કરવાના છીએ તો એમાં પણ એક અગત્યની બેઝિક પ્રોપર્ટી એટલે કે એક અગત્યના ગુણધર્મ અને એ પણ સામાન્ય ગુણધર્મની વાત કરવાના છીએ અને તે છે વિદ્યુત ભાર। હવે વિદ્યુત ભાર તો વિદ્યુત ભાર છે એ સ્થિર પણ હોઈ શકે છે અને ગતિમાં પણ હોઈ શકે છે। હવે જ્યારે વિદ્યુત ભાર સ્થિર હોય ત્યારે તેમની પાસે કંઈક અલગ ગુણધર્મો જોવા મળે છે અને જો વિદ્યુત ભાર ગતિમાં હોય ત્યારે પણ તેમની પાસે કંઈક અલગ ગુણધર્મો જોવા મળે છે। એટલે કે સ્થિર હોય અને ગતિમાં હોય આ બંને સ્થિતિમાં વિદ્યુત ભાર પાસે કંઈક અલગ અલગ ગુણધર્મો જ જોવા મળે છે। હવે અહીંયા આપણે માત્ર ને માત્ર વાત કરવાના છીએ સ્થિર વિદ્યુત ભાર વિશેની એટલે કે ગતિમાન વિદ્યુત ભાર વિશેની વાત અત્યારે આપણે આ પ્રકરણમાં કે આના પછીના પ્રકરણમાં કરવાના નથી। ચેપ્ટર નંબર 1 અને ચેપ્ટર નંબર 2 એમાં માત્ર અને માત્ર આપણે વિદ્યુત ભાર સ્થિર હોય ત્યારે તેમના ગુણધર્મોનો જ અભ્યાસ કરવાના છીએ અને ગુણધર્મોનો અભ્યાસ કરવાના છીએ તો કેવા ગુણધર્મોનો અભ્યાસ કરવાના છીએ તો કે વિદ્યુત ભાર દ્વારા ઉદ્ભવતા બળો વિશેની વાત કરવાના છીએ, ક્ષેત્રોની વાત કરવાના છીએ અને સ્થિતિમાનની વાત કરવાના છીએ। તો સ્થિત વિદ્યુત શાસ્ત્રમાં આપણે ચેપ્ટર નંબર 1 અને ચેપ્ટર નંબર 2 માં મુખ્યત્વે વિદ્યુત ભાર દ્વારા ઉદ્ભવતા બળો એટલે કે વિદ્યુત ક્ષેત્રો અને વિદ્યુત સ્થિતિમાન એમના વિશે જ વાત કરવાના છીએ। તો પહેલા સ્થિત વિદ્યુત શાસ્ત્ર કોને કહેવાય એ ટૂંકમાં વ્યાખ્યાયિત આપણે કરી લઈએ। તો સ્થિત વિદ્યુત શાસ્ત્ર કે જે શાસ્ત્રમાં વિદ્યુત ભાર સ્થિર હોય ત્યારે એમના ગુણધર્મોનો અભ્યાસ કરવામાં આવે તો તે શાસ્ત્રને કહેવાય સ્થિત વિદ્યુત શાસ્ત્ર। હવે આટલું જોયા બાદ આપણે એનસીઈઆરટી ના સિલેબસ મુજબ પ્રસ્તાવના જોઈએ તો તેમાં વિદ્યુત ભારના વિસર્જનના અમુક ઉદાહરણો આપેલા છે અને જે આપણે અમુક અનુભવેલા છે અને ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ ઉદાહરણો છે। એમાં એક ઉદાહરણ આપણે જોઈએ જે સૌને ખ્યાલ હશે। શિયાળામાં જ્યારે આપણે પોતાના કપડાં ઉતારતા હોઈએ ત્યારે એમાંથી તણખા ચડે। ટ્રાય કરજો, જો તમે અંધારામાં કપડાં ઉતારશો અને ખાસ કરીને કપડાં નાયલોન રેશમ જેવા હશે તો ખૂબ વધારે તમને ઝબકારા જોવા મળશે। ઝબકારા જોવા મળે કે ના મળે પરંતુ તડતડ જેવો અવાજ તો 100% આવશે। તો આ જે આપણને ઘટના જોવા મળે છે એ કોનું ઉદાહરણ છે તો કે વિદ્યુત ભારના વિસર્જનનું, વિદ્યુત ભાર વિભારનું એટલે કે ડિસ્ચાર્જિંગ ઓફ ઇલેક્ટ્રિક ચાર્જનું ઉદાહરણ છે કે આ જે વિદ્યુત ભાર છે એનું ડિસ્ચાર્જિંગ થવું। બીજી એક ઘટના જોઈએ જે સૌને ખ્યાલ હશે, નાના બાળકને પણ ખ્યાલ હશે, આકાશમાં થતી વીજળી। એ પણ કોનું ઉદાહરણ છે તો કે વિદ્યુત ભાર વિસર્જનનું જ ઉદાહરણ છે। એમની આપણે અત્યારે વધારે વાત કરતા નથી। હજુ એક ઉદાહરણ જોઈએ તો જ્યારે આપણે બસમાં મુસાફરી કરતા હોઈએ અને ડ્રાઈવર છે એકાએક બસને બ્રેક મારે તો આપણે આગળ લપસી જઈએ છીએ। હવે આગળ લપસી જઈએ અને પછી જો સીટની સાથે જોડાયેલો લોખંડના સળિયાને આપણે ટચ કરીએ, અડકવામાં આવે તો આપણને શોક લાગે છે। આવું શા માટે તો કે એનું કારણ પણ વિદ્યુત ભાર વિસર્જન છે। હજુ એક તમે આ પ્રવૃત્તિ કરી હશે કદાચ, ખુરશી પર કોઈને બેસાડી દો, પાછળ ટુવાલ દ્વારા રેશમના અથવા તો ઊનના કાપડ દ્વારા ખુરશીને થોડીવાર ફટકારવામાં આવે અને જો ખુરશીને પછી ટચ કરવામાં આવે તો પણ આપણને શોક લાગે છે। તો આ દરેકે દરેક હકીકતો કોના પર આધારિત છે તો કે વિદ્યુત ભારના વિસર્જનને આધારિત છે। વિદ્યુત ભાર પ્રસ્થાપિત થાય છે અને એનું ડિસ્ચાર્જિંગ એટલે કે તેનું વિસર્જન થાય છે। તો આ બધી ઘટનાઓ આપણે વ્યવહારમાં જોઈએ જ છે અને તે બધી જ ઘટનાઓ આપણે શેમાં ભણવામાં આવે છે તો કે સ્થિત વિદ્યુત શાસ્ત્રમાં। ઇલેક્ટ્રિસિટીનો જેને શોખ હોય તેના માટે ખૂબ જ અગત્યનું ચેપ્ટર છે અને દરેક માટે ઇન્ટરેસ્ટિંગ ચેપ્ટર છે।
હવે જ્યારે આપણે વિદ્યુત ભાર વિસર્જનની અમુક ઘટનાઓ જોઈ, એમના પછી આપણે આવીએ મેઇન ટોપિક ઉપર, આપણા વિદ્યુત ભાર ઉપર. વિદ્યુત ભાર ચેપ્ટરની શરૂઆત છે તો એમનો થોડો ઇતિહાસ આપણી પાસે હોવો જરૂરી છે. આજથી લગભગ 2,500 વર્ષ પહેલા, અથવા તો સ્પષ્ટ શબ્દોમાં કહીએ તો ઈસવીસન પૂર્વે 600. કેટલા વર્ષ પહેલા? 600 વર્ષ પહેલા ગ્રીસમાં રહેતા લોકોએ એક બાબત ધ્યાનમાં લીધી. ઊનનું અથવા તો રેશમનું કાપડ, એમની સાથે ઊન અથવા તો રેશમ, એમની સાથે એમ્બરને ઘસ્યું. ઊન અથવા તો રેશમના કાપડ સાથે એમ્બરને ઘસવામાં આવ્યું. તો એમ્બર છે એ નાના હલકા પદાર્થોને આકર્ષતું હતું. કેવા હલકા પદાર્થ? તો કે ભાઈ નાનો કાગળનો ટુકડો છે, ઘાસનું તણકલું છે, બરુની ગોળીઓ છે, એને આકર્ષતું હતું. ફરી અહીંયા ક્વેશ્ચન, એમ્બર એટલે શું? ઘણા વિદ્યાર્થીઓએ ઘણીવાર સવાલ કરેલો છે કે સર આ એમ્બર શું છે? તો એમ્બર છે એ ખૂબ જ પ્રાચીન, ખૂબ વધારે પ્રાચીન વૃક્ષ છે અને એમની અંદરનો ગર્ભ જે રેઝિન જેવો આવે છે એ પણ અશ્મિભૂત થયેલો અંદરનો ગર્ભ, તેને ગ્રીસના લોકો એમ્બર કહેતા. તો આ એમ્બર એને ઊન અથવા તો રેશમ સાથે ઘસવાથી આ એમ્બર છે એ અમુક હલકા પદાર્થોને આકર્ષતું હતું. આ પ્રવૃત્તિ જોઈ તો એ લોકોએ એમને એક નામ આપ્યું. તો ઇલેક્ટ્રોન ગ્રીક શબ્દ છે. કયો શબ્દ છે? ઇલેક્ટ્રોન ગ્રીક શબ્દ છે. એમનો અર્થ શું થાય છે? તો કે એમ્બર. આ ઘટના કોના દ્વારા ખ્યાલ આવ્યો ગ્રીસના લોકોને? તો કે એમ્બરને ઘસવાથી ખ્યાલ આવ્યો અને એમ્બર આકર્ષતું હતું. તો એટલા માટે એમ્બરને આકર્ષતું, એમ્બર હલકા પદાર્થોને આકર્ષતું હતું. એમ્બરને ગ્રીક શબ્દ છે, ગ્રીક ભાષામાં એ લોકોને ઇલેક્ટ્રોન કહેતા. તો એ જે ઘટના છે, એ જે પણ કાંઈ છે, એ જે પણ થાય છે, એને એ લોકોએ નામ આપ્યું ઇલેક્ટ્રિસિટી. અને આપણે શુદ્ધ ગુજરાતીમાં તેમને કહીએ છીએ વિદ્યુત. તો આ રીતે આપણને 2,500 વર્ષ પહેલા જ એક શબ્દ મળી ગયો, ઇલેક્ટ્રિસિટી, એટલે કે વિદ્યુત શબ્દ મળી ગયો. આટલું થયા બાદ ગ્રીસના લોકો વધારે પ્રવૃત્તિઓ કરવા લાગ્યા અને એમને ઘણા એવા અવાહક પદાર્થોની જોડીઓ જોવા મળી કે જેમને ઘસવાથી આવું થતું. તે હલકા પદાર્થોને આકર્ષતા, એકબીજાને આકર્ષતા હતા. તો ચલો આપણે એ ટોપિક જરા જોઈએ. કેટલીક પ્રવૃત્તિઓમાંની અમુક પ્રવૃત્તિઓ હું તમને માત્ર ને માત્ર બોલીને જ મોટા ભાગે કહીશ. શા માટે? તો કે જે જેટલું પણ બોલવાનું છું એટલું બધું જ કદાચ તમને ભલે ઉપરથી ચાલ્યું છે, છેલ્લે તમને એક વાક્યમાં બધું જ ડાયરેક્ટલી યાદ રહી જશે, એની ગેરંટી. તો પહેલા વાત કરી લઈએ વ્યવસ્થિત. એ લોકોએ એક કાચનો સળિયો લીધો. કોનો સળિયો? કાચનો સળિયો. એમને રેશમ સાથે ઘસ્યો. જરૂરી નથી અહીંયા રેશમ જ હોવું, તમે અહીંયા ઊનનું કાપડ પણ લઈ શકો, કોઈ પ્રાણીનું ચામડું પણ લઈ શકાય, પરંતુ અહીંયા આપણે રેશમ લઈએ. કોઈ પણ વસ્તુ લઈએ કાંઈ ફરક પડતો નથી. શા માટે ફરક પડતો નથી એ તમને લાસ્ટમાં સમજાઈ જશે. તો કાચ એમને કોની સાથે ઘસવામાં આવ્યું? રેશમ સાથે ઘસવામાં આવ્યું. એક બીજો કાચનો સળિયો લીધો, એમને પણ કોની સાથે ઘસવામાં આવ્યું? રેશમ સાથે, રેશમના કાપડ સાથે ઘસવામાં આવ્યું. હવે આ ઘસેલા બંને કાચના સળિયાને જ્યારે નજીક લાવવામાં આવ્યા તો બંને વચ્ચે અપાકર્ષણ જોવા મળ્યું. શું જોવા મળ્યું? અપાકર્ષણ. એટલે કે બંને સળિયાઓ એકબીજાથી દૂર જતા હતા. બીજી પ્રવૃત્તિ જોઈએ. અહીં કાચનો સળિયો લીધો, એમની જગ્યાએ આપણે પ્લાસ્ટિકનો સળિયો લઈએ.
પ્લાસ્ટિકના સળિયાને રેશમ સાથે ઘસો. રેશમ સાથે ના ઘસવું હોય તો ઊન સાથે, ફર સાથે, કોઈ પણની સાથે. ચલો ફર એ બીજું કાંઈ જ નથી. ગુજરાતી વિદ્યાર્થીઓ માટે ફર એટલે બિલાડીનું ચામડું અથવા તો કોઈ પણ પ્રાણીનું રૂંવાટીવાળું ચામડું. તો જ્યારે પ્લાસ્ટિકના કોઈ સળિયાને ફર સાથે ઘસવામાં આવ્યું, બીજા એક પ્લાસ્ટિકના સળિયાને ફર સાથે ઘસવામાં આવ્યું અને બંનેને નજીક લાવવામાં આવ્યા, તો બંને વચ્ચે પણ અપાકર્ષણ જોવા મળ્યું. શું જોવા મળ્યું? અપાકર્ષણ. આ બધી પ્રવૃત્તિઓ બુકમાં કઈ રીતે આપેલી છે? તો કે એક નાયલોનની દોરી વડે કાચના સળિયાને લટકાવી દો, કાચનો સળિયો લટકી દીધો, એને રેશમ સાથે ઘસી લીધું, બીજા એક કાચના સળિયાને રેશમ સાથે ઘસી લો અને આની નજીક આ રીતે લાવો, તો આ બંને એકબીજાથી દૂર જતા હતા. પ્લાસ્ટિકના સળિયામાં પણ એવું જ હતું, બંને એકબીજાથી દૂર જતા હતા. હવે એ જોઈએ. પહેલા આપણે કાચના સળિયાને ઘસેલા. કોની સાથે ઘસેલા? તો કે રેશમ સાથે ઘસેલા. રેશમ સાથે ઘસેલા. પ્લાસ્ટિકના સળિયાને ફર સાથે ઘસેલા. પ્લાસ્ટિકને નજીક લાવવામાં આવ્યા, બંને વચ્ચે અપાકર્ષણ જોવા મળ્યું. કાચ બંને સળિયાને નજીક લાવવામાં આવ્યા, અપાકર્ષણ જોવા મળ્યું. પરંતુ જો પ્લાસ્ટિકના અને કાચના સળિયાને નજીક લાવવામાં આવ્યા તો બંનેના છેડા નજીક આવવા લાગ્યા. એટલે કે બંનેને નજીક લાવવામાં આવ્યા તો બંને વચ્ચે આકર્ષણ જોવા મળ્યું. શું જોવા મળ્યું? આકર્ષણ જોવા મળ્યું. હવે જો ફર અને રેશમને, કોને? ફર અને રેશમને નજીક લાવવામાં આવ્યા તો આ બંને વચ્ચે પણ આકર્ષણ જોવા મળ્યું. શું જોવા મળ્યું? આકર્ષણ જોવા મળ્યું. આ જેટલી પણ પ્રવૃત્તિઓ કરી એ પરથી એક ખ્યાલ આવ્યો કે અમુક અવાહક પદાર્થોને ઘસવાથી તેમના પર કંઈક પ્રસ્થાપિત થાય છે, કંઈક ઉત્પન્ન થાય છે અને તેમને આગળ નામ આપવામાં આવ્યું. શું આવ્યું? તો કે વિદ્યુત ભાર. હજુ આપણે આગળ અમુક પ્રવૃત્તિ જોઈએ જે ખૂબ સરસ મજાની છે અને આપણે કરી પણ શકીએ. એક સ્ટેન્ડ લો. બે નાયલોનની દોરી લો. રેશમ અથવા તો નાયલોનની દોરી. એમને છેડે બરુની ગોળીઓ. મેં પહેલા જ કીધું કે બરુ છે એ એક પ્રકારનું ઘાસ છે કે જે ચોમાસામાં આપમેળે ઉગતું હોય અને જ્યારે છેલ્લે એ પાકી જાય ત્યારે એમની ઉપર નાની નાની ગોળીઓ થાય તો તેને બરુની ગોળીઓ તરીકે ઓળખવામાં આવે. કારણ કે વાત પ્રાચીન સમયની છે. હાલમાં બરુની ગોળી ગોતવી થોડી મુશ્કેલ છે, તો એમની જગ્યાએ આપણે પોલિસ્ટેરીનની ગોળી વાપરી શકીએ. પોલિસ્ટેરીન બોલ્સ. ધ્યાન રાખવું કે આ જે બોલ્સ છે એ ખૂબ નાની સાઈઝના હોવા જોઈએ. કેવી સાઈઝ? નાની સાઈઝ. ઓકે. એક સ્ટેન્ડ, રેશમની અથવા તો નાયલોનની કોઈ દોરી વડે બે બરુની ગોળીઓ બાંધી દીધી. હવે આપણે લઈએ કાચનો એક સળિયો. ધારો કે આ કાચનો સળિયો છે. આ કાચના સળિયાને આપણે ધારો કે આ રેશમનું કાપડ છે. આને બંનેને ઘસી અને આ કાચના સળિયાને આ બંને ગોળીઓના સંપર્કમાં લાવવામાં આવે અને ટચ કરાવવામાં આવે તો જોવા મળ્યું કે આ બંને ગોળીઓ છે એકબીજાથી દૂર ચાલી ગઈ. એનો મતલબ શું થયો? શું જોવા મળ્યું? બંને વચ્ચે શું થયું? અપાકર્ષણ. સેમ ટુ સેમ આપણે બીજી પ્રવૃત્તિ જોઈએ. આ જ રીતે બે બરુની ગોળીઓને પાસે લાવીને રાખી દઈએ. હવે કોઈ પ્લાસ્ટિકનો સળિયો લઈએ. ધારો કે આ હવે ફર છે અથવા તો ઊન છે, એમની સાથે આ પ્લાસ્ટિકના સળિયાને ઘસી લઈએ.
અને આ પ્લાસ્ટિકના સળિયાને જો આ બંનેના સંપર્કમાં લાવવામાં આવે તો આ બંને છે ફરીવાર ક્યાં ગઈ? એકબીજીથી દૂર. તો એને આપણે શું કહીશું? શું જોવા મળ્યું? બંને વચ્ચે પણ શું જોવા મળ્યું? અપાકર્ષણ. હવે એક સરસ મજાની ત્રીજી પ્રવૃત્તિ, એમાં આપણે એક અલગ રીતે સ્ટેન્ડ મૂકીએ. ફરી આ બંને નાયલોનની દોરી, આ આપણું એક સ્ટેન્ડ, આ બરુની ગોળીઓ, બરુની ન હોય તો પોલિસ્ટિરીનના નાના બોલ્સ આવી રીતે લટકાવેલ છે. હવે આપણો કાચનો સળિયો, એમ એને કોની સાથે ઘસેલો તો આપણે રેશમ સાથે. ધારો કે ફરીવાર રેશમ સાથે ઘસી લીધો, રબિંગ કરી લીધો, અને ધારો કે આ પહેલી બરુની ગોળીને ટચ કરાવવામાં આવ્યો. કાચનો સળિયો. હવે બીજો પ્લાસ્ટિકનો સળિયો લીધો, એમને આપણે કોની સાથે ઘસેલું હતું? ફર અથવા તો ઊન સાથે. એમને ઘસી અને ફરી બીજી જે ગોળી હતી એમને ટચ કરાવવામાં આવ્યો તો જોવા મળ્યું બંને ગોળીઓ એકબીજાની નજીક આવી. તો આનો મીનિંગ શું થયો? બંને વચ્ચે શું જોવા મળ્યું? આકર્ષણ જોવા મળ્યું. તો આપણે પહેલી બે પ્રવૃત્તિ જોઈ, એક કાચનો સળિયો પછી પ્લાસ્ટિકનો સળિયો, બંનેમાં આપણને શું જોવા મળ્યું? અપાકર્ષણ જોવા મળ્યું. ત્રીજી પ્રવૃત્તિમાં આપણને શું જોવા મળ્યું? આકર્ષણ જોવા મળ્યું. તો આમના પરથી એક સરસ મજાનો નિષ્કર્ષ તારવવામાં આવ્યો. અને પહેલા તો ઘણી બધી માથાકૂટ પછી વૈજ્ઞાનિકોએ એક એવો તારણ કાઢ્યું, એક એવા નિષ્કર્ષ પર આવ્યા કે જ્યારે આવા અવાહક પદાર્થોને ઘસવાથી એમના પર કંઈક ગુણધર્મ આવે છે અને એના લીધે આકર્ષણ અને અપાકર્ષણની ઘટનાઓ જોવા મળે છે. તો આ જે ગુણધર્મ છે તેને આપણે હવેથી કહીશું વિદ્યુત ભાર. તો વિદ્યુત ભારની કોઈ સ્પેશિયલ વ્યાખ્યા છે નહીં. એને અત્યારે માત્ર ને માત્ર એક ગુણધર્મ છે. કયો? તો કે જ્યારે આવી રીતે કોઈ અવાહક પદાર્થોને એકબીજા સાથે ઘસવામાં આવે ત્યારે તેમની વચ્ચે આકર્ષણ અથવા તો અપાકર્ષણ જોવા મળે છે. તો આ જેના કારણે થાય છે, જે પણ ગુણધર્મ છે એને હવેથી આપણે શું કહીશું? વિદ્યુત ભાર કહીશું. હવે ફરીવાર કે આ વિદ્યુત ભાર છે, આ પ્રવૃત્તિઓ કરે એમાં આપણને બે વસ્તુનો ખ્યાલ આવ્યો. આકર્ષણ થાય છે અને અપાકર્ષણ થાય છે. તો જ્યારે કોઈ અવાહક પદાર્થો સાથે પ્લાસ્ટિકનો સળિયો ઘસવામાં આવે અથવા તો કાચનો સળિયો ઘસવામાં આવે તો આકર્ષણ થાય છે અથવા તો અપાકર્ષણ થાય છે. તો આનો મીનિંગ એવો થયો કે એક પાસે કંઈક અલગ પ્રકારનો વિદ્યુત ભાર છે તો બીજા પાસે પણ કંઈક અલગ પ્રકારનો વિદ્યુત ભાર છે. તો આ વિદ્યુત ભારોના આવા ગુણધર્મ છે અથવા તો જે આ ગુણધર્મો આકર્ષણ અને અપાકર્ષણનો આપણને અનુભવ કરાવે છે, જે ઘટના થાય છે તેને આપણે સામાન્ય રીતે કહેવામાં આવે વિદ્યુત ભારોનું ધ્રુવત્વ, કે આકર્ષિત છે કે અપાકર્ષિત. ઓકે, વિદ્યુત ભારનું ધ્રુવત્વ એટલે કે બે અલગ પ્રકારના વિદ્યુત ભારો હોવા જોઈએ. તો બે અલગ પ્રકારના વિદ્યુત ભારો હોવા જોઈએ એ કઈ રીતે ખ્યાલ આવ્યો? તો આ જે ત્રણ પ્રવૃત્તિ કરી આપણે એમના પરથી સિમ્પલ રીતે આપણને ખ્યાલ આવી જાય. તો વૈજ્ઞાનિકોએ સિમ્પલ રીતે જ એક સરસ મજાનું તારણ કાઢ્યું. હવે એ તારણ આપણે જોઈએ. પહેલું તારણ સિમ્પલ, એક કાચનો સળિયો એમને કોની સાથે આપણે ઘસેલો? રેશમ સાથે ઘસેલો. આ બંને બરુની ગોળીઓ જુઓ, બંને આવી જ રીતની છે, કંઈ જ ફેરફાર છે નહીં.
હવે જ્યારે કાચનો સળિયો બરુની ગોળીઓને ટચ કરાવવામાં આવ્યો, તેમના સંપર્કમાં લાવવામાં આવ્યો, તો બંને બરુની ગોળીઓ એકબીજાથી દૂર ચાલી ગઈ. એટલે કે બંને વચ્ચે શું જોવા મળ્યું? અપાકર્ષણ જોવા મળ્યું. પહેલા નહીં, સળિયો ટચ કરાવવામાં આવ્યો તો શું જોવા મળ્યું? અપાકર્ષણ જોવા મળ્યું. આનો મીનિંગ શું થયો? કે જે ગુણધર્મ કાચના સળિયા પાસે હતો, જ્યારે તેને આ બરુની ગોળીઓ સાથે સંપર્ક કરાવવામાં આવ્યો તો આ ગુણધર્મ કેમાં સ્થાનાંતરિત થઈ ગયો? તો કે બંને બરુની ગોળીઓમાં પણ સ્થાનાંતરિત થઈ ગયો. તો હમણાં જ આપણે કીધું કે આ ગુણધર્મ છે તેને તો આપણે હવેથી શું નામ આપવામાં આવ્યું છે? તો કે વિદ્યુત ભાર. તો આ કાચના સળિયા પર રહેલો વિદ્યુત ભાર બરુની ગોળીઓ પર સ્થાનાંતરિત થઈ ગયો. તો આ જે ઘટના છે, અથવા તો એક પદાર્થ પરથી બીજા પદાર્થ પર જે વિદ્યુત ભાર સ્થાનાંતરિત થાય છે, તેને આપણે સિમ્પલ રીતે કહીશું વિદ્યુત ભારનું સ્થાનાંતરણ. શું કહીશું? વિદ્યુત ભારનું સ્થાનાંતરણ. આ એક ઘટના આપણને ખ્યાલ આવી ગઈ કે જ્યારે એક પદાર્થ વિદ્યુત ભારિત હોય, એટલે કે જેમની પાસે આ ગુણધર્મ છે, એટલે કે તે વિદ્યુત ભારિત છે, જેમની પાસે વિદ્યુત ભાર છે તેને બીજા પદાર્થના સંપર્કમાં લાવવામાં આવે તો વિદ્યુત ભાર છે એ પદાર્થ પરથી બીજા પદાર્થ પર ચાલ્યો જાય છે. તો એને કહેવામાં આવે વિદ્યુત ભારનું સ્થાનાંતરણ. આ આપણને આ પ્રવૃત્તિઓ ઉપરથી ખ્યાલ આવ્યો. હવે જે બીજી બે અગત્યની પ્રોપર્ટી છે, ગુણધર્મ છે, એ જરા જોઈએ. પ્રવૃત્તિઓ પહેલું, વિજાતીય વિદ્યુત ભારો એકબીજાને આકર્ષે છે. અને બીજું સેન્ટેન્સ, સજાતીય વિદ્યુત ભારો એકબીજાને અપાકર્ષે છે. આ આપણને જે બે વાક્યો મળ્યા, જે બે ગુણધર્મો મળ્યા, એ સિમ્પલ રીતે કોના પરથી મળ્યા? તો કે આપણે કરેલી પ્રવૃત્તિઓ પરથી. હવે તમને એવું લાગશે કે એ કઈ રીતે? તો સાવ સિમ્પલ. પહેલી પ્રવૃત્તિ જુઓ. કાચનો સળિયો રેશમ સાથે ઘસેલો. તો કાચના સળિયાને જ્યારે રેશમ સાથે ઘસવામાં આવ્યો તો કાચના સળિયા પર કોઈ એક જ પ્રકારનો વિદ્યુતભાર આવેલો હોવો જોઈએ. કાચના સળિયા પર એક જ પ્રકારનો વિદ્યુતભાર, કારણ કે કાચનો સળિયો તેમાં જે છે એ કાંઈ એક જ પ્રકારનો ગુણધર્મ ધરાવે છે. હવે એ કાચના સળિયાને બંને બરુની ગોળીઓ સાથે સંપર્કમાં લાવવામાં આવે તો બંને બરુની ગોળીઓ એકબીજાથી દૂર ચાલી જાય છે. તો કાચના સળિયા પર એક જ પ્રકારનો હતો, બંનેને અહીંયા ટચ, આ સળિયાને અહીંયા ટચ કરવામાં આવ્યો તો બંને પર વિદ્યુતભારનું સ્થાનાંતરણ થયું. ધારો કે આમના પર કંઈક એક પ્રકારનો વિદ્યુતભાર હતો, ધારો કે ધન વિદ્યુતભાર. કયો? ધન વિદ્યુતભાર. તો આમના ધન વિદ્યુતભાર હતો તો પેલી બરુની ગોળીમાં પણ ધન વિદ્યુતભાર હશે, બીજી બરુની ગોળી ઉપર પણ ધન વિદ્યુતભાર હશે. તો બંને ધન અને ધન એક જ પ્રકારનો થયો. ધારો કે ઋણ હશે, ધારો કે ઋણ હશે તો પણ એક જ પ્રકારનો વિદ્યુતભાર થયો. તો જ્યારે સજાતીય વિદ્યુતભારો હોય ત્યારે તે બંને વચ્ચે શું જોવા મળે છે? અપાકર્ષણ જોવા મળે છે. હવે આપણી ત્રીજી પ્રવૃત્તિ જોઈએ. ત્રીજી પ્રવૃત્તિમાં આવી રીતે આપણે બે બરુની ગોળીઓને નાયલોનની દોરી સાથે લટકાવેલી છે. કોઈ કાચના સળિયાને આપણે હવે કે જેને રેશમ સાથે ઘસેલો હતો, કાચના સળિયાને રેશમ સાથે ઘસેલો હતો, તેને હવે એક ગોળીના સંપર્કમાં લાવવામાં આવે.
તો અહીંયા કાચના સળિયા પર ધારો કે પ્લસ ધન વિદ્યુતભાર હતો, તો અહીંયા વિદ્યુતભારના સ્થાનાંતરણના નિયમ મુજબ અહીંયા કયો વિદ્યુતભાર ચાલ્યો જશે કે ધન વિદ્યુતભાર. હવે બીજો સળિયો જે પ્લાસ્ટિકનો છે, પ્લાસ્ટિકના સળિયાને આપણે ધારો કે ફર સાથે ઘસેલો હતો તો ઊન સાથે ઘસેલો હતો, આમની પાસે પણ કોઈ વિદ્યુતભાર છે, ધારો કે જે કોઈ વિદ્યુતભાર હોય અહીંયા ટચ કરાવવામાં આવ્યું તો આ બંને ગોળીઓ છે એકબીજાની નજીક આવી. તો હવે એકબીજાની નજીક ક્યારે આવે? તો આપણે પહેલી પ્રવૃત્તિમાં તો જોઈ ગયા કે સજાતીય વિદ્યુતભારો એકબીજાને અપાકર્ષે છે. તો આ બીજા પ્રકારનો વિદ્યુતભાર છે એ કેવો હોવો જોઈએ? તો કે આનાથી આ વિરોધી હોવો જોઈએ. ધારો કે અત્યારે આપણે એને માઈનસ નામ આપી દઈએ. શા માટે પ્લસ અને માઈનસ કહેવામાં આવે છે એ તમને હમણાં જ આગળ કહેવાનો છું. તો આમના પરથી પ્રવૃત્તિ નંબર 3 પરથી આપણને ખ્યાલ આવી ગયો કે વિજાતીય વિદ્યુતભારો એકબીજાને આકર્ષે છે. સજાતીય વચ્ચે અપાકર્ષણ, વિજાતીય વચ્ચે આકર્ષણ અને કુદરતનો પણ નિયમ જ છે. હવે આટલી પ્રવૃત્તિ આપણે જોઈ તો આપણને એટલો ખ્યાલ આવી ગયો કે ભાઈ વિદ્યુતભારનું સ્થાનાંતરણ થઈ શકે છે. વિજાતીય વિદ્યુતભારો એકબીજાને આકર્ષે છે અને સજાતીય વિદ્યુતભારો એકબીજાને અપાકર્ષે છે. આવું ઘણી બધી જોડીઓ જોવા મળે. જ્યારે કાચના સળિયાને રેશમ સાથે ઘસવામાં આવે તો કાચનો સળિયો ધારો કે ધન વિદ્યુત ભારિત થતો હશે તો રેશમ છે એ હંમેશા ઋણ વિદ્યુત ભારિત થતું હોવું જોઈએ. એટલે કે કાચનો સળિયા પાસે જે એક પ્રકારનો વિદ્યુતભાર આવે છે એના કરતા બીજા પ્રકારનો વિદ્યુતભાર કોની પાસે આવતો હોવો જોઈએ? રેશમ પાસે આવતો હોવો જોઈએ. અને દ્રવ્ય જેટલા પણ વિદ્યુતભારો ઘસવાથી વિદ્યુત ભારિત થાય છે તે દરેક માટે એક વસ્તુ સાચી છે કે એક ધન વિદ્યુત ભારિત થશે તો બીજું ઋણ વિદ્યુત ભારિત થશે. આ દ્રવ્યની દરેક જોડીઓ માટે લાગુ પડે. કઈ જોડીઓ માટે? જે ઘસવાથી વિદ્યુત ભારિત થતી હોય એમના માટે. હવે એક સરસ મજાની પ્રવૃત્તિ ફરી જોઈએ. જે આપણો મેઈન અગત્યનો ટોપિક કહી શકાય કે વિદ્યુતભારોને પોઝિટિવ અને નેગેટિવ સાથે કહેવામાં આવે છે. શા માટે કઈ બીજા નામ નહીં? ફલાણું, ઢીકણું એવું શા માટે નામ નહીં? શા માટે પ્લસ અને માઈનસ જ કહેવામાં આવે છે? તો કદાચ બેન્જામિન ફ્રેન્કલિને એક સરસ મજાનું તર્ક લગાવ્યું. પ્લાસ્ટિકના સળિયો રેશમ સાથે ઘસેલો હતો, કાચનો સળિયો ફર સાથે ઘસેલો હતો. બંને સળિયાને નજીક લાવવામાં આવે તો આપણે ખ્યાલ છે બંને વચ્ચે આકર્ષણ જોવા મળે છે કારણ કે બંને પર વિજાતીય વિદ્યુતભારો હોય છે. પરંતુ જો બંનેને સંપર્કમાં લાવી દેવામાં આવે એટલે કે બંનેને ટચ કરાવી દેવામાં આવે તો એ તેમનો ગુણધર્મ ગુમાવી દે છે. પછી આ કાચના સળિયાને કોઈ હલકા પદાર્થ પાસે લઈ જવામાં આવે તો તે હલકા પદાર્થને આકર્ષી શકતો નથી. કાચનો સળિયો આકર્ષી શકતો કે નથી પ્લાસ્ટિકનો સળિયો આકર્ષી શકતો. આનો મતલબ શું થયો કે જ્યારે બે વિજાતીય વિદ્યુતભારો ધરાવતા પદાર્થોને આપસમાં ભેગા કરી દેવામાં આવે છે તો એ પોતાનો ગુણધર્મ ગુમાવી દે છે. સળિયાને બદલે આપણે એવું કહી શકીએ કે કોઈ કાચના સળિયાને રેશમ સાથે ઘસેલો હતો તો કાચના સળિયા અને રેશમને આ રીતે લાવવામાં આવે તો બંને વચ્ચે આકર્ષણ જોવા મળે. પરંતુ જો બંનેને ભેગા કરી દેવામાં આવે તો અસર નાબૂદ થઈ ગઈ. જે પણ ગુણધર્મ હતો તે ચાલ્યો ગયો. આવું ક્યારે શક્ય છે કે ભેગા કરો અને અસર વધવાને બદલે નાબૂદ થઈ જાય, અસર ગુમાવી દે. આ તો એવું થયું તમારી પાસે 50 રૂપિયા છે, મારી પાસે 50 રૂપિયા છે, બંનેને ભેગા કરી દેવામાં આવે તો કેટલા થઈ જાય? 100 રૂપિયા. તો એ તો ગુણધર્મ વધ્યો, પરંતુ અહીંયા એવું થતું નથી. શું થાય છે તો કે ગુણધર્મ નાશ પામે છે. તો આવું ક્યારે શક્ય બને? તો કે તમારી પાસે 50 રૂપિયા હોય, મારી પાસે કોઈની ઉધારી, કોઈ મારી પાસે માંગતો હોય 50 રૂપિયા,
તો મારી પાસે કેટલા રૂપિયા છે -50. 50 રૂપિયા ઓછા છે, ઋણ 50 રૂપિયા. હવે જો આપણે બંને ફ્રેન્ડ હોય અને બંનેના પૈસા ભેગા કરી દેવામાં આવે તો કેટલા થાય? તો કે 50 -50. મારે 50 આપી દેવાના ને, તો આપણી પાસે કેટલું વધ્યું? કશું જ નહીં. જે મની પાવર હતો એ ચાલ્યો ગયો, નાશ કર્યો. તો અહીંયા પણ બેન્જામિન ફ્રેન્કલિને કંઈક આવું જ વિચાર્યું કે જ્યારે કાચના સળિયાને રેશમ સાથે ઘસવામાં આવ્યો તો આમના પર કોઈ એક પ્રકારનો વિદ્યુતભાર અને રેશમ પર કોઈ અલગ પ્રકારનો વિદ્યુતભાર, બંનેને ભેગા કરવામાં આવે તો અસર ક્યારે નાબૂદ થાય? તો બેન્જામિન ફ્રેન્કલિને તર્ક લગાડ્યો કે અસર તો ને તો જ નાબૂદ થાય જો આની પાસે સપોઝ ધારો કે +5 સંખ્યામાં વિદ્યુતભાર છે તો આમની પાસે -5 સંખ્યામાં જ વિદ્યુતભાર હોવો જોઈએ. હવે જો બંનેને તમે ભેગા કરો, ભેગા એટલે કે ગણિતમાં શું કહેવાય? સરવાળો કરો. +5 -5 શું વધશે? કશું જ નહીં, શૂન્ય. શું વધશે? તો કે કાંઈ જ નહીં. જે ગુણધર્મ હતો તે નાશ પામ્યો. બંનેને ઘસેલા હતા તો આની પાસે પણ કંઈક છે, આમની પાસે પણ કંઈક સંખ્યા છે. બંનેને ભેગા કરી દેવામાં આવે તો શૂન્ય. તો એટલા માટે બેન્જામિન ફ્રેન્કલિને એવું તર્ક લગાડ્યું કે જ્યારે બે પદાર્થોને કોઈ પણને ઘસવામાં આવે તો એક ધન બને અને એક ઋણ બને. જેટલો ધન વિદ્યુતભાર કાચના સળિયા પર આવે એટલો જ ઋણ વિદ્યુતભાર જેની સાથે કાચના સળિયાને ઘસેલો, ધારો કે રેશમ સાથે, તો રેશમ પર પણ એટલો જ વિદ્યુતભાર જમા થશે. અને જો બંનેને ભેગા કરી દેવામાં આવે તો એકની પાસે ધન અને એકની પાસે ઋણ, બંનેનું મૂલ્ય સમાન. કેટલું મૂલ્ય થઈ ગયું વિદ્યુતભારનું? તો કે શૂન્ય. તે ગુણધર્મ રહેતો નથી. તો આટલા માટે થઈ અને વિદ્યુતભારોને કાંઈ અલગ નામના બદલે જે બે પ્રકારના વિદ્યુતભાર આપણને ખ્યાલ આવ્યો બરુની ગોળીઓ પરથી કે આકર્ષણ અને અપાકર્ષણ થાય છે, એવા બે પ્રકારના ગુણધર્મો આપણને જોવા મળ્યા. તો એક પ્રકારનો ગુણધર્મ છે એને આપણે ધન વિદ્યુતભાર તરીકે ઓળખવામાં આવે અને એક બીજો છે તેમને ઋણ વિદ્યુતભાર તરીકે ઓળખવામાં આવે. એક પોઝિટિવ અને એક નેગેટિવ. હવે આપણે સરસ મજાની જે વાત કરવાની હતી એ કે અત્યાર સુધીનું જેટલું પણ હું બોલેલો છું તે 100% ઉપરથી જ ચાલ્યું ગયું છે, પરંતુ એ બધું જ આ પ્લસ માઈનસ એ બધું જ એક જ વાક્યમાં યાદ રાખવાની સરળ રીત તમને હું બતાવું. તો એમના માટે તમારે એક સરસ મજાની વાર્તા યાદ રાખવાની છે. વાર્તામાં એક છોકરો છે અને એને એક રમત રમવાનો બહુ શોખ હોય છે. હંમેશા એક જ રમત રમતો હોય છે અને એ રમતનું નામ છે ફર્મીપ્લાસ. કઈ રમત? ફર્મીપ્લાસ. નામ નવું છે કારણ કે કોઈ રમત છે જ નહીં. ઓકે, ફર્મીપ્લાસ. કઈ રમત છે? ફર્મીપ્લાસ. હવે છોકરાનું નામ છે એનું નામ કાઉલ છે. થોડુંક નામ અલગ છે પરંતુ કાઉલ જ છે. કાઉલ કઈ રમત એને રમવાનો શોખ છે? ફર્મીપ્લાસ. તો હંમેશા એ કઈ રમત રમે છે? ફર્મીપ્લાસ. કાઉલ રમે ફર્મીપ્લાસ. માત્ર ને માત્ર વિદ્યાર્થી મિત્રો તમારે એટલું જ યાદ રાખવાનું છે, કાઉલ રમે ફર્મીપ્લાસ. આ જેટલી પણ NCERT ની બુકનું પહેલું પેજ, બીજું પેજ, ત્રીજું પેજ છે એમાં તમારે કશી જ માથાકૂટ કરવાની નથી. માત્ર ને માત્ર આ એક સૂત્ર અને બીજા 3 સેન્ટેન્સ યાદ રાખો એટલે તમને એ 3 પેજ કમ્પ્લીટ થઈ જશે. ઓકે, તો અહીંયા કાઉલ રમે ફર્મીપ્લાસ કઈ રીતે કમ્પ્લીટ થઈ જશે 3 પેજ? તો કાઉલનો મીનિંગ થશે અહીંયા કાઉલ. તો અહીંયા પહેલું કા નો થશે કાચ, ગ્લાસ. બીજું છે ઓલ, ઉનો મતલબ થશે ઓન. ત્રીજું છે લ, લાકડું. ચોથું છે ર, રેશમ. પાંચમું છે મે,
તો અહીંયા મે રમત બનાવવા માટે થઈ અને મે અંગ્રેજી શબ્દ મેટલ તો મેટલ નો મતલબ તો શું થઈ જશે? ધાતુ. ફર સિમ્પલ ચામડું, બિલાડીનું હોય કે પછી કોઈ પણ હોય, ઓછી આછી રૂવાટી વાળું ચામડું એટલે કે ફર. મી તો સાતમું આવશે મીટ. શું આવશે? મીટ. તો પ્લાસ્ટિક. અને નવમું આવશે એટલે કે સલ્ફર. માત્ર ને માત્ર વિદ્યાર્થી મિત્રો તમારે આટલું જ યાદ રાખવાનું છે. કાઉલ રમે ફર્મી ક્લાસ. કાચ, ઊન, લાકડું, રેશમ, મેટલ એટલે કે ધાતુ, ફર એટલે કે ચામડું, મીટ, પ્લાસ્ટિક અને સલ્ફર. હજુ આપણે એક અહીંયા અથવામાં, પ્લાસ્ટિકના અથવામાં નાખી દઈએ રેઝિન. પ્લાસ્ટિક અથવા તો રેઝિન બંને સેમ પ્રકારના ગુણધર્મો ધરાવે, જે અત્યારે પ્રોપર્ટી ભણવાની છે એમાં. હવે આમાં તમારે યાદ કઈ રીતે રાખવાનું છે? આ ક્રમમાં યાદ રાખવાનું છે. મને ફાવે એમ યાદ રાખવાનું નથી, ક્રમમાં યાદ રાખવાનું છે. હવે તમે જેટલું ઘણું બોલ્યો એ જરા ચેક કરતા જજો. કાચને મેં પહેલા જ બોલ્યો, ઊન સાથે ઘસો, રેશમ સાથે ઘસો કે ફર સાથે ઘસો, કાંઈ ફરક પડતો નથી. કાચને ઊન સાથે ઘસો. ધારો કે એક એક્ઝામ્પલ, ઉદાહરણ કોની સાથે? ચલો આપણે રેશમ સાથે જ ઘસી લઈએ. કાચને રેશમ સાથે ઘસો તો બે જે એમાંથી પદાર્થો લીધા ક્યાં છે? તો કે કાચ અને એક રેશમ. તો આમાં પહેલા આપણા સૂત્રમાં પહેલા કોણ આવે છે? તો કે કાચ. તો કે જે પહેલા આવે એ હંમેશા ધન વિદ્યુતભાર ધરાવે. કયો વિદ્યુતભાર ધરાવશે? ધન, પોઝિટિવ બનશે, હંમેશા પોઝિટિવ બનશે. એવું આપણે હંમેશા નક્કી કરી લેવાનું છે. તો કાચ છે એ કેવો બનવાનો છે? પોઝિટિવ. તો ઓટોમેટિક બેન્જામિન ફ્રેન્કલિને કીધું એમ રેશમ કેવું બનશે? નેગેટિવ એટલે કે માઈનસ. ચલો બીજું ઉદાહરણ લઈએ. ક્યારના આપણે સલ્ફરને તો હમણાં બાકાત જ રાખીએ. પ્લાસ્ટિકને ફર સાથે ઘસીએ. ચલો પ્લાસ્ટિકને ફર સાથે ઘસો. પ્લાસ્ટિકને ફર સાથે ઘસવામાં આવે તો હવે તમે સૂત્રમાં જુઓ, આપણી પાસે ફર અને પ્લાસ્ટિક અથવા તો પ્લાસ્ટિક અને ફર બે પદાર્થો છે. એમાં કયો પદાર્થ પહેલા આવે છે? તો ફર. છઠ્ઠું ફર છે અને પ્લાસ્ટિકનો નંબર કેટલામો છે? 8મો. તો ફર કેવું બનશે? પોઝિટિવ અને પ્લાસ્ટિક કેવું બનશે? નેગેટિવ. હવે વિદ્યાર્થી મિત્રો તમે આગળનું જે પણ બોલ્યો તો એમાં જુઓ, ત્રણ કન્ડિશન માત્ર તમારે યાદ રાખવાની છે. અને આ સૂત્ર ત્રણ કન્ડિશન કઈ? તો કે વિદ્યુતભારનું સ્થાનાંતરણ થવું, સજાતીય વિદ્યુતભારો વચ્ચે અપાકર્ષણ અને વિજાતીય વચ્ચે આકર્ષણ. હવે તમે કાચ અને પ્લાસ્ટિકના સળિયાને નજીક લાવશો, શું થવાનું છે? એક પ્લસ અને આ છે માઈનસ. બંને વચ્ચે શું થવાનું છે? આકર્ષણ થવાનું છે. કાચ અને ફરને નજીક લાવો. કાચ અને ફરને નજીક લાવો તો અહીંયા પ્લસ, અહીંયા પણ પ્લસ, બંને વચ્ચે અપાકર્ષણ. રેશમ અને પ્લાસ્ટિકને નજીક લાવો, માઈનસ માઈનસ, બંને વચ્ચે અપાકર્ષણ. તો આવી રીતે તમારે સરસ રીતે યાદ રહી જશે દરેક વસ્તુ. તો પરીક્ષામાં તમને કોઈ પણ વસ્તુ પૂછાય તો તમે આસાનીથી સાચું કહી શકો કે કયો પદાર્થ ધન વિદ્યુતભારિત થશે અને કયો પદાર્થ ઋણ વિદ્યુતભારિત થશે. અને હવે તમે કોઈપણની સાથે ઘસો તો ખ્યાલ આવી જશે કે ધન વિદ્યુતભાર અને ઋણ વિદ્યુતભાર, અને એમના પરથી તમને આકર્ષણ અને અપાકર્ષણ થશે કે નહીં એ ખ્યાલ આવી જશે. કશું જ તમારે ગોખવાની જરૂરિયાત છે નહીં. ગોખવાનું છે માત્ર ને માત્ર આ એક સૂત્ર, કાઉલ રમે ફર્મી ક્લાસ. ઓકે મિત્રો, તો હવે આજે માત્ર આટલું જ. આ પછીના લેક્ચરમાં આપણે આ જે વિદ્યુતભાર છે એ પદાર્થ પર છે કે નહીં એની હાજરી તપાસવા માટે એક સાદા ઉપકરણ વિશેની વાત કરવાના છીએ.
ઘરે કઈ રીતે ઉપકરણ બનાવવામાં આવે એ પણ આપણે સામાન્ય રીતે બોર્ડ પર વાત કરીશું. વિદ્યુતભારનો જથ્થો કેટલો વધારે છે કેટલો ઓછો છે એ કઈ રીતે ખ્યાલ આવે એમની પણ વાત આપણે આગલા લેક્ચરમાં કરવાના છીએ.